મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો ભેખ હતો થોડો ઊંચો કરીને પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી મારી મુશ્કાની મેરડી ના રામ 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 મારી હાલ જો બોલ જો હવે તમે બે જણ આયા છો મારી વાતની ખબર પડશે ને તાર ઘરવાળો તો આવ્યો નહીં હું તને શું કઉ છું અત્યારે આવ્યો આપકે ઘરવાળી आई नहीं है ना हाँ बस ભલા એને બધું બધી વાતા ફાવે છે શાંતિ રાખ મારી વાત સાંભળ 3 મહિના થશે ને આજથી 3 મહિના તું આવી ને એટલે કાળે પછવાડાની મસાણી મેરડી બોલું છું 3 મહિના થાય તારું ઘરવાળો દુબઈ જશે મસાણી મેરડી બોલું તમે બહાર જો તમે ત્યાંથી આયા ક્યાં ઉભા રહ્યા તમારા મનમાં શું છે તમારે કેવું મન કહેવાય ના પણ તમારી માં બોલું છું ના કહું તો જગતમાં મેરડી મોકલવો છે ને તારો ઘરવાળો દુબઈ જશે જા તમે એના માટે આયા નંબર લખાવા આયા નંબર લાગ્યો નહીં તોય તમારી મહેનત થી તમે બેઠ્યા એટલા જો ફળ આલ્પા બેઠી છું તને ફળ આપી દીધું આ ઘરવાળો એ જાય ને એટલે પાછી મને મળવા આવતી તેવો મારો ઘરવાળો દુબઈ જતો રહ્યો હું મોકલી દઈશ દાદા તમારા પેટમાં જે વાત પડી હતી તમારા મનમાં એ જ વાત પડી કે મારા ઘરવાળો દુબઈ થી આવ્યો પાછો જઈ શકતો નથી પણ કદાચ દુબઈ થી દેશ વિદેશ તમે યાદ કરો જો ના મોકલો તો મેળવી નહીં મજા આવી ગઈ ને ત્યાર પછી આ હિન્દી વાત કરે તાર જોડે બોલ મને બધું આવડે મારે બધું આવડે સારું જો પેલો જતો રહે મળવા આવજે આવતા જતા ખૂબ જાણો રહેવાનું તમારે આનો રવિવારે તો મને એમ થઈ ગયું મેં છોકરા તને મારે જાવું છે ભાઈ પરસોત્તમભાઈ સારું જો હવે બીજી એક વાત આવી પેલો ઘરવાળો તો દુબઈ મોકલું છું તારું ઘર વેચવા કાઢ્યું છે ને ના વેચાવ તો જગતમાં મસાણી મેળવી વાત કરું હું તમારી માં બોલું છું ખબર શું પડે કે હું જગતમાં દેવ બોલતી હશું તારા ઘરમાં છે ને કપડા સીવવાનું શું આવે છે મશીન ઉપર બેઠી બેઠી મને યાદ કરે છે ને હું તારી પાછળ ઉભી છું સાચું ને હવે આ લોકો સમજાઈ ગયા તારું આમ આમ થતું હોય પાછળ મેળવી ઉભી હોય ત્યાર પછી આમ શું લાગે ખબર રાત પડે ને એટલા એવું લાગે કે સધી માતા મળવા આવે કાળા પૈસાની મસાજ મેળવી આવે તારી કદી નહીં આવતી હું મેળવી આવું છું તારી કદી નહીં આવતી મસાણી મેળવી તને મળવા આવું છું તમારો ભાવ તમારો હરખ છે એટલે તને એવું લાગે કે સધી મળવા આવે સધી નહીં આવતી મારા થઈ ગયા ના મળવા આવું જગતમાં તમારી માં ના કેવું આનું પેલા મોકલું છું કે મળવા આવજે અને કહી દે જરૂર જરૂર માડી જવાન ડુવાન ચાલુ કર્યું ના બંધ નહીં થાય હા માડી બોલ માંગ નાનું મારી વાત સાંભળ આમ તો જગતમાં મેળવી આથી 4 વર્ષ હશે
હું તને મળું ના મળું જો મારું કોઈ નક્કી નથી. ના મારી ઉંમર આપને મારી વાત સાંભળ. મારું કોઈ નક્કી નહીં તમને મળું ના મળું. આજથી 4 વર્ષ તાર લખી લેવાના. હું મેરડી બોલું છું. તારો છોકરો મોટો પોલીસ વાળાનો અધિકાર ના બને તો જગતમાં હું મેરડી ના. એની ઈચ્છા એ જ બનવાની છે તુજી ને. મારી દિલની ઈચ્છા ઈ જ હતી ને એને મનમાં બી હતી કે મારો સોરો હે ને પોલીસ વાળો થાય. અલા ના બનાવ જગતમાં મારું નામ મેરડી નહીં. 4 વર્ષ જવા દે. મારા જીવનમાં મેં સંઘર્ષ કર્યું હોય તો મને માઇક નહીં બંધ કે મારો છોકરો મેં મહેનત કરી બંધ. એવું. એક તારી ભૂલ કહું તને એક તારી ભૂલ કહું છું. હા બોલો માં. હવે તારી ભૂલ તો તમારી કરી લીધી. હવે તારું ગુનો તારી ભૂલ બતાવું છું. હા બોલો માં. આ તે ઘર બનાવ્યું એક 2 માળનું તે ઘર બનાવ્યું. હા મારી. આ કાચ જેવું હાલમાં સારું તે ઘર બનાવ્યું. હા મારી. તારી મહેનત થી બનાવ્યું. હા મારી. તારા ઘરવાળાને ગમ્યું નથી. તે પાણીમાં પૈસા નાખી દીધા. પાણી में खाना में नाખ્યા મારી में. હવે એ ખાડો જ કહેવાય ને. સોનાના ભાવમાં ના વેચાવ જગતમાં મારું નામ મસાણી મેળવી નહીં. હા મારી ઓળખાણ રાખજે. હા ઉજાવ મારી મેળડીના નામ રાખ. મારી રામ રામ. राजस्थान से आई हूँ। बांसवाड़ा जिले से बागीदोरा गांव है मेरा और मेरा कल्पना बेन दर्जी नाम है। मैं मेरे बेटे के साथ में आई हूँ। मेरे पापा बहुत बीमार थे, उनको पेशाब की जगह नलियाँ लगी हुई थी और सूजन आ गया था। तो मेरे को बुलाया था तो मैं मिलने के लिए गई थी। फिर मुझे ऐसा लगा कि अब मेरे पापा की लास्ट स्टेप है यूँ। तो फिर मैंने घर आके माता रानी के सामने है ना मेहड़ी माँ को दीपक जला के फिर मैंने मन्नत की कि माड़ी है ना मेरे पापा को 2 रोज में ठीक हो जाएगा। तो मैं श्रद्धा भक्ति के साथ जब भी मेरे को टाइम मिलेगा मैं आपके दर्शन करने आऊंगी और 1 किलो पेड़ा और 101 रुपया चढ़ाऊंगी। तो 2 रोज में ही मेरे पापा को ठीक हो गया। जय बोलो मकानी मेलडी मात की जय। ચાલશે લોકો અહીંયા પતી જશે ત્યારે આ બેને વિડીયો જોયો યુટ્યુબમાં અને મનોમન બાધા રાખી હતી કે જ્યારે મને સમય મળશે ત્યારે 101 રૂપિયા રોકડા અને 1 કિલો પેંડા એઝ અ બાધા છોડવા માટે આવશે ત્યારે માતાજીને ચડાવશે. એટલે ફરી એકવાર સરસ. હવે આખું તમારે જાતે બોલવાનું. જો माड़ी जय अमृत बापा हर हर महादेव। તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો.